હાલીને જાય છે પગપાળા. હલો ભાઈ અરજી કરી નાખો પડે ઠીક ખાવાનું પૂરું થતું. કેટલી લાખ રૂપિયા થઈ જી તો મસ્ત ચમકે હેરો. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે કે નવા વિડીયોમાં. આજે એના રોટા ડાલી ગયા કપડા ટેકવાના. આપણે ટ્રેક્ટર બધા ધોઈ નાખ્યા છે. જો આપણા ઘોડા ધોઈ નાખ્યો આજે સવારે. પછી ભરતભાઈ વાળાને ને હિતેશભાઈ ધોઈને આવી ગયા છે. હવે આપણે 254 ને ધોવાનું હોય, સર્વિસિંગ કરવાનું. કૈદેશભાઈ તાર નાવાનું તું સર્વિસ થઈ જાય થોડોક, તો આપણે એને ફટાફટ સર્વિસ કરી નાખી. હલો ભલે નહીં હાલું હાલો મોડલ ને ઉરું. જો આ રોટાવેટર છે ને કેવું મસ્ત ચમકે હેરો. ટ્રેક્ટર મસ્ત ચમકે હેરો. આપણું ટ્રેક્ટર જો કેવું મસ્ત ચમકે હેરો. અને હવે આપણે જઈ સર્વિસ કરવા. સર્વિસિંગ મશીનમાં કારણે રહે એટલે આપણે જઈ સર્વિસ કરવા. એક પણ રોટર હાલી ગયા છે, બીજો ને કાલથી હગાના છે. મિત્રોમાં કાકાના ઠીયા હતા ને ટ્રેક્ટર સર્વિસ કરતા હતા એથી મોટા ને ભેહું સર્વિસ થાય ગામ. જો મારા સાધન તો સર્વિસ કરે પણ અહીંયા છે ને ભેહું સર્વિસ કરી. હિતેશભાઈ ટ્રેક્ટર ધોવાયા હતા ને ભેહું ધોવા છે. જો જલસા તો પહેન નહીં એલા હેતા પહેન જલસા નહીં. તો ડગતી નહીં જતો. તો મિત્રો હે ને અત્યારે અમારો વારો આવી ગયો હે ટ્રેક્ટર ધોવાનો. જો અમારે હે ને હિતેશભાઈ ધોવા છે ટ્રેક્ટર. ભેંસો ધોઈને ટ્રેક્ટર ધોવા માંડી ગયા છે હિતેશભાઈ. મિત્રો આપણે એક રોટર ડાલી ગયું ને તો કીધું આ રજ થઈ જાય સાફ એટલે એને એક ધોઈ નાખી. બીજો નાખણ એટલે એટલો મતલબ કે કચરો નહીં નડે, ચોકઅપ નહીં થાય એટલે રજીટર કેટલો બધો કચરો કાઢવાનો. રોટાવેટર છે ને આપણે ધોઈ નાખ્યું. કેવું મસ્ત થઈ જાય ધોવાઈ જાય એટલે ટ્રેક્ટર નવો જેવો થઈ જાય. ને પ્રેશર છે ને એકદમ હાઈ લેવલનો પ્રેશર છે. કેવો પ્રેશર હિતેશભાઈ? અમારે તો નહીં પણ મારા કાકાનું મશીન છે અહીંયા તો આવ્યા તમે જીતેન્દ્રગઢના ઘરે આવ્યા હતા ભાઈ. જીતેન્દ્રગઢના ભાઈ રાહુલગઢને ઘરે આવ્યા હતા ભાઈ. તો વાહ ટ્રેક્ટર. હાલો મિત્રો હે ને ફટાફટ આપણે મિત્રો હે ને આપણું ટ્રેક્ટર છે ને કપડા ધોવાઈ ગયું છે. જુઓ તો મસ્ત ચમકે હેરો. પેલા કેવો ગારો હતો બધો ફર્યો હતો, ધૂળ રૂકી ચોટી હતી. ત્યાં કેવો મસ્ત થઈ ગયો હે ને. થોડુંક નવરાવી દીધું આજે એટલે કેવું મસ્ત ચમકે હેરો. એને કાં અહીંયા રૂકી ધૂળ હતી આ બધે એમાં. અને મિત્રો હે ને આપણે હે ને ટ્રેક્ટર ધોઈ નાખ્યું એટલે આપણે ગાડી ધોઈ નાખી. થોડીક જો ફરી છે કેવી કલર દાગા છે, થોડાક ચકલા બગલા થોડાક ભાંગી ગયા છે. હાલો ફટાફટ ધોઈ નાખી ગાડી. તો મિત્રો આપણો ફોર ધોઈને આવી ગયું છે ઘરે ને આપણી છે ને ગાડી પર ધોઈને આવી ગઈ છે ઘરે. જોઈ પડી સામે ને આપણા મકાનનો જો લુક કેવો આવે મસ્ત મજાનો. અને મિત્રો હવે થાય સાંજ એટલે જો વ્લોગ આપણે કાલ કરશું. ચાલો The next day. તો બીજા દિવસના જય શ્રી રામ મિત્રો. તારે મળી ગયા છીએ જો આપણે આજે ફાઇનલી એને ભંગાર ભરવાનો ને વારો આવી ગયો છે. જોઈ શકો છો આમ છે ને થોડુંક ભર્યું હતું હાલે એવું છે બધું. અને આપણે ને જો સામે ટ્રેક્ટરમાં જે દેખાય ને એમાં બધું નથી હાલે એવું ભંગાર છે. એમાં છે ને આપણે આ ભરવાનો છે. શેનો મેસેજ છે?
પ્રિય ખેડૂત મિત્ર ઉતાવળ કરો. તક ચુક 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 ચુક. अबे जल्दी बोल कल सुबह पनवेल निकल આજ તમારો મનપસંદ તમારે 10 પાસ કે કરે હાલા મંજૂરી મેસી ટ્રેક્ટર બુકિંગ. મેસી ટ્રેક્ટરની સરકારી સબસિડી હે હા કેટલી લાખ રૂપિયા થઈ જી? લાખ રૂપિયા નહીં ઓ એલા સબસિડી ને એ. 60,000 ની હે લાભ મેળવો હવ સુધી પહોંચો. હે મિત્રો ભરતભાઈ ના મેસેજ આવ્યો છે કે મેસી શોરૂમ નો શું છે? પ્રિય ખેડૂત મિત્રો ઉતાવળ કરો, આ તક ચૂકશો નહીં. આજે જ તમારા મનપસંદ સબસિડી મંજૂર મેસી ટ્રેક્ટર બુક કરો. મેસી ટ્રેક્ટરમાં સરકારી સબસિડીનો લાભ મેળવો. 1 લાખ મેસી રોટાવેટર સરકારી સબસિડીનો લાભ મેળવો 60,000 સુધી. હલો ભાઈ અરજી કરી નાખો પડે થઈ ગઈ તો હમણાં આવી જાય પૈસા. રૂપિયા આવે તો બીજું કંઈ નહીં. पहले આપણે આનો સબસિડી કરવાની કે ને રોટાવેટર સબસિડી કરી નાખી. હાલો બંધ થઈ ગઈ ચાલો બંધ થઈ ગઈ કેદી 15 તારીખનો. અત્યારે તો હાલ સબસિડી બંધ છે મિત્રો. હવે જ્યારે ચાલુ થાય એટલે આપણે કરવાની છે સબસિડી. એ કરશું લેપટોપમાં, ગીતા કાકાના લેપટોપમાં. જોજો તમે આપણે આવડે એમ તો જેમ તેમ એક તમારે ને આ ટ્રેક્ટર સાઈડ દીધા ઓર એક માણસ ખપે એને આવડતું નહીં ને બચારાને. સીધો કર સીધો કર અડી જાય આમાં અડી જાય આગળ જા આગળ. तुम्हारा ड्राइवर के बनना है ला हैं? हमें नहीं सीखे का क्या करना सीखे क्या तो मुका करने सीखे लगा भी हमारा करने तो वो मुझे तो ये ना ये बात करता पहले वो जब करे लाली को ब्लॉक ની માં છે ને કે અત્યારે બોલ કામ કરવાનું અને નો બરાબર કાઈ ના કરે. यहाँ आवे मस्त हमारा बापू थे गया गरम होता रे नहीं पंजाबी ने खाई दे हो ने भाई हम समझो ઓના ખાઈ જા પંજાબી જાતે જા हैं समझो હવે હવે હારો. તો મિત્રો હે ને આપણે જો આટલો પગાર પર લીધો હે ને જી થોડોક હે ને હજી થોડોક બાકી છે એ આપણે ગુદામે પડ્યો છે ને તાર નહીં પડ્યો કેમ કે આપણે ભરતભાઈ ને મારા મોટા બાપા રહે ને સત્તરગર બાવાજી એ ગયા છે હાલીને જાય છે પગપાળા એ આયમરી માતાજીના મંદિર સિંગાર પર કે ચાલશે 60 કિલોમીટર જેટલું છે અહીંયાથી એ પગપાળા જાય રહ્યા એમના માટે ને ચાય ને કોફી લઈને જઈ રહ્યા આપણા ફારામાં છે તો આપણે નીકળી એના માટે ચાય ને કોફી લઈ. તો મિત્રો આપણે અહીંયા ચા પાણી પાઈ લીધા છે હવે હાલીને થાય રવાના રહે. કેટલા કિલોમીટર આપણને 10 ભાઈ જ 3 કિલોમીટર 30 ચાલા 25 ક્યાં તો 8 કિલોમીટર થાય હે? હવે ના ના ગૂગલ મેપમાં કાઢ જાણે ફિંગર પર અત્યારે કેટલો 5 તો કાપીને આવ્યા છો ફરી ફરી. જો 75 કાપ્યું કે હવે જાઓ અહીંયાથી તમે ઉખેડે ના આજ રવિજી ના વાત કરો મતલબ અહીંયાથી ખેંગાર પર હે ને 46 કિલોમીટર હે 46 5 તમે તરે એટલે થયું 46 ને 5 51 તમે જા ઉખેડે 5 કિલોમીટર તો એ હે ને ગામ પર હું પગ હા ધોવા 60 કિલોમીટર હે પૂરે પૂરા. ચલો એક ઠીકાણ ખાવાનું પૂરું થતું. અહીંયાથી પેડિયા ખાતો હશે વગડામાં અને હિતેશભાઈ કેવો છે વટ ઓલો કેવો થેલો હારો દીધો બાકીલા. ચાલો કે નહીં ભલે. હા ભલે જય માતાજી. તો મિત્રો તારે થઈ ગયું છે અંધારું અંધારામાં તમારા ભાઈ ક્યાં જાય છે તમને ખબર છે. તમારા ભાઈ જાય છે આપણે જે મારા મોટા બાપાને જે પગપાળા હાલી જાય છે ને એના માટે જમવાનું લઈને જાઉં છું અત્યારે. સમજો આ બધું એને જમવાનું ના લાઇટ બત્તી નું બધું લઈને જાઉં હરો રસ્તામાં છું. હવે એમાં પગી તમને વિડીયો ચાલુ કરું કે કેવા થાક્યા છે એ રહી ને આપણા વિડીયો જોઈને મજા આવતા તો આપણે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આપણા જઈને હવે તમને વિડીયો ચાલુ કરવામાં જઈને જ તો
મિત્રો મારે એને જમી એવું લીધું છે અહીંયા ક્યાં પહોંચ્યા આપણે તારે કિનાલે કિનાલે જો આ રહી કેનાલ ને જમી લીધું હે કેવાક થાકે ભરતભાઈ અમે તને થાય કે અહીંયાના પગ નહીં પડ્યા ન હોય હિતેશભાઈ હિતેશભાઈ આપણો હવે હારો હે શું હાલ છે આપણને ટેકો આવી ગયો મારો વાંધો નહીં કેનાલ પહોંચ્યા હે જી તો તમારે હે ને કેટલા ખબર હે 20 કિલોમીટર હાલવાનો છે નહીં આ છે દસે કા તાટ વટે રે ને આપણે મિત્રો હે ને કેમ્પ પર લઈને આવી ગયા છીએ હવે આપણે લાર જવાનું હોય બાકી તસપાની ગરમી ચડી જાય તો ક્યાં રાખી તે આ ગાડી આખી ભેગી છે ને આપણે ચિત્તેન્દ્રગઢનો હે ને કેમ્પ પર લઈએ અહીં આપણી ગાડી તો હે ને ઈશ્વરગઢ લઈ ગયા છે આપણે લાર જવાનું હોય ગાડી લઈને અને મિત્રો વિડીયો કરી નાખી થોડો બંધ મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ મિત્રો ને આપણી ચેનલ નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો એ સવારે પહોંચીને બીજો વ્લોગ ચાલુ કરવાનો હોય એટલે ત્યારે કરી બાય બાય